મિત્રો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ। સવારમાં ઉઠી ગયા હે, 8:30 માથે થઈ ગયું છે અને હવે જવાનું છે કામે। ઠેલો ભરાઈ ગયો છે તો મારા વિડીયોમાં એન્ડ લગન બનાવી રહેજો। સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છે સાઈડ ઉપર અને અહીંયા આવડાને અને આને અહીં રહેવાનું ખોદવાનું છે અને આવડું એને કાલ જરી મારીને ફિટિંગ કર્યું છે। અહીંયા હેન્ડ વોશ બનાવ્યું છે, આ બાથરૂમ છે, આમાં ફ્લશ વાલ મારવાનું બાકી છે આમાં અને આવડા બાથરૂમ ખોદવાના છે આને અહીંયા કાંઈ કોઈ ને 6 બાથરૂમ છે, બધા ફ્લશ વાલ બાકી છે અને એનો આકર પાઇપ બારો કાઢ્યો છે, એમ તો બારો કાઢ્યો છે અને આ તમારા આજે શું કરવાનું? એટલે અમારે ખોદવાનું છે, પોખરા બેહારવાના છે। પોખરા બેહારવાના આજ તો નહીં બેહે પણ જેટલું થાય એટલું। તો આજ પોખરા આવી ગયા કુકડાની? પોખરા આવી ગયા, કુકડા શું થાય? તો ક્યાં તમે બેહારશો? એ તો અહીંથી લોકલ લાવશું। લોકલ કઈ ખારું વાપરો કાકા। અને અમારે જવાનું છે બીજી સાઈડ ઉપર, નળ ને એવું ચડાવવાનું છે ના કરે અને આવડા અહીંયા રહેવાનું છે, એક અહીંયા ઊભો અને અહીં રહેવાનું અને અમારે જવાનું બીજી સાઈડ ઉપર। તો હલો ભાઈ મિત્રો, આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છે। અહીંયા આવડા નળ ચડાવવાના છે, આવડા રિયા ઉડાઈ અહીંયા પીડા આવડા નળ આવ્યા છે, આવા કંઈક ચડાવવાનો છે। ટેપટોલ ટેપ આવી ગઈ છે, ડીશું ઈજીયામાં મારવાની છે, ડીશું ન થાય લગભગ। અને અહીંયા હેઠા અહીંથી હેન્ડવોશનું પાણી અહીંથી આમ બારું સીધું જાય છે અને અહીંયા ઈજન નળ 2 ચડાવવાના છે, આવડા મધ્યાહન ભોજનની કુંડી રહી એના વાસણ ધોવા માટેના। અને આ શેડ કાલે જે બનાવ્યો છે અને જે એક આ સામે સાઈડ જોવા નિહેરવાલ ઝાડવા નારિયેરી ને એવું રહ્યું ને ના કણે છે ના હેન્ડવોશ એક બનાવ્યું છે, એમાં નળ ચડાવવાના છે અને બીજું તો શું કરવાનું કંઈ ખબર નથી। 2 હેન્ડવોશનું છે, બીજી કંઈ આપણને ખબર નથી, કેસમાં ખબર છે શું કરવાનું છે। તો ચડાવવા માંડીએ આપણે નળ આવતા એટલે પૂરું થાય પછી લગભગ બીજી કંઈક સાઈડ પર જતા હોય જાય પૂરું કરી આ કંઈક અહીંયા વિશે પૂરું કરવાનું વિશે કાંઈ ખબર આપણને નથી। તો પેલા નળ ચડાવી દીધું, ફાઇનલી બધા નળ લાગી ગયા છે, પાણી હોતે ચાલુ કરી નાખ્યું છે નળમાં, જેને વાલ ચાલુ કર્યો એટલે આવું આવે હવા પ્રેશર આવે। તો બધા નળ લાગી ગયા છે, હવે જવાની ઓલી સામેની નિહારે શનિવાર છે, છોકરા છૂટી ગયા છે એટલે ગેટ બંધ કરે પેલા ના કણે જવાનું છે, ભાંગા મારી દઉં કોલ કરવાનો છે, ખાલી ના ભાંગા મારી દઈ ના કણે। આપણે સામેની નિહારે પગી ગયા છે, અહીંયા નળ ચડાવ્યા છે, એટલા 2 બાકી છે, હલકોનો ચડાવે છે અને એક નળ ભાંગી ગયો, ક્યાં ગયો નળ? એ ભાંગી ગયો, ક્યાં ગયો? આ નળ ભાંગી ગયા અને આટા ભાંગી ગયા છે એક નળના, હલકા ડુપ્લિકેટ નળ આવી ગયા। એક નળ આના ઉપરનું ભાંગી ગયું, અવડું 2 નળ ભાંગી ગયા, એક અવડું ઉપરનું ભાંગી ગયું છે, બાકી બધા લાગી ગયા 2-3 નળ તો વધારે હતા જ। અને હવે એક છે ને વેસ્ટ પાઇપનું છે ને હોલ કરવાનો છે, અહીંયા કણે વેસ્ટ પાઇપનો એકવાર નાથી અહીંયા જારી છે એમાં પાઇપ નાખવાનો છે, પછી જવાનું છે બીજી સાઈડ ઉપર ના કંઈક કરવાનું મને નથી ખબર શું કરવાનું। તો બીજી સાઈડ ઉપર જઈને મળવું હવે, ના જઈને તો પેલા છે ને બપોરા કરવાના છે, તો બપોરા કરીને જ હવે બસ મળું તમને। ચડી ગયા છે, પાણી ચાલુ કરી દીધું છે આપણે, આમાં બધામાં કમ્પ્લીટ થઈ ગયું છે, બધું પાણી ચાલુ થઈ ગયું છે અને ઓલ પાડીને ઓલું મૂકી દીધું છે વેસ્ટ પાઇપ હેઠેથી નાથી અહીંયા થઈને આમ હલકોનો કવડો નળ બદલાવ્યો। તો જાય બીજી સાઈડ ઉપર, તો આપણે પહોંચી ગયા સાઈડ ઉપર। અહીંયા શું કરવાનું, આવડા બોરમાં છે ને વોલ કરવાના છે, આમાં બધી ફરતી બાજુ અહીંથી ફરતી બાજુ એટલે વોલ કરવાના છે આમાં। અને સીડી છે ને અહીંથી ઉપરથી આવી દે અડી ગઈ, કુંડી ઢાંકણું નાનું છે ને તો એટલે આમ નંબર બરસી રહે છે ને ઉતરી ગયો હું તો આમાં વોલ કરવાના છે આમાં બધી બોરમાં। અને આમાં બધી આખી કુંડી ભરાઈ ગયેલી છે, ગારો થઈ ગયો પગમાં, લો ગારો ચોટી ગયો નકરો, આખી ભરાઈ ગયેલી છે। આ ઉપર બધી આમાં પાણી તપકે છે, પાણી પડતું છે આમાં વરસાદ જો આમાં બધી પાણી આખું ઓલું ભીનું ભીનું થઈ ગયું બધું। તો કામ વોલ કરવામાં નહીં, બીજું હું કામ કઈ ખબર નથી, તો પેલા વોલ કરી નાખી। તો આપણે વોલ પાડી નાખ્યા છે બધા ઓલા બોરમાં અને એક પાઇપ ચારનો થોડોક ઉતારવાનો બાકી રહી ગયો તો આવડો અહીંથી માંથી આમ બધી ફિટિંગ આવી ગઈ છે, પાઇપ એલ્બો સોલ્યુશન થોડો
બધું આવી ગયું હોલ પણ ઉપર કાપે છે પાઇપ એવડો પાઇપ નાખવાનો છે શેરનો તો કપાઈ ગયો છે મિત્રો તો એમાં કલર હોય ઉખાડવાનો પછી એલ્બો મારી દેવાનો પછી એમને હેઠે લઈ લેવાનો ના હેઠે એલ્બો મારવાનો હેઠે મારવાનો હેઠે નથી મારવાનો હેઠે એલ્બો નહીં ઉપર એલ્બો મારીને એમને હેઠે લઈ પછી પૂરું મિત્રો અહીંયા બધી હવે પૂરું થઈ ગયું છે હવે જવાનું છે ધીરે પેલા અહીંયા પીડા લેવા રૂમમાં અને હવે જવાનું છે ધીરે તો હેલો મિત્રો ઘરે પહોંચી ગયા છે આપણે અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો બાય.